એક પાયલટ જેને ખબર પડી ગઈ હતી કે તે હવે વધારે નથી જીવવાનું। વિચારો કોઈને આવું લાગે કે હવે તે વધારે નથી જીવવાનું, ત્યારબાદ તેની ઉપર શું વીતતી હશે। તો આ જે ટોટલ ઘટના છે તે અમેરિકાની છે। પ્લેન પ્રોપરલી ફ્લાય કરી ગયું હતું અને જ્યારે તે ફ્લાય થઈ ગયું ત્યારબાદ તે જે પાયલટ છે એને લાગે છે કે હવે આ પ્લેનના એન્જિનમાં કંઈક ખરાબી થઈ છે। ત્યારબાદ તે કંટ્રોલ રૂમમાં ફોન કરતા જણાવે છે। એ બે શબ્દનો ઉપયોગ કરે છે અને તે બે શબ્દ કયા હતા તે પણ હું તમને જણાવીશ। તે કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ કહે છે મેડે મેડે। એનો મતલબ કે જ્યારે પણ પ્લેનમાં કોઈ ખરાબી થઈ હોય ને પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનું હોય ને ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। અને કંટ્રોલ રૂમવાળાને એ પણ કહે છે કે જે મારું પ્લેન છે તેમાં એન્જિનમાં ખરાબી આવી ગઈ છે અને હું હવે નથી બચવાનું એવું મને લાગી રહ્યું છે। તો તમે મારા પરિવારજનોને આ મેસેજ જરૂરથી આપજો કે જે મારી પત્ની છે, જે મારા બાળકો છે, તેમનાથી હું ખૂબ જ પ્રેમ કરું છું। વિચારો તે માણસ એના છેલ્લા શ્વાસમાં પણ ખુદના પરિવારને યાદ કરી રહ્યો છે। ત્યારબાદ તે પાયલટ વિચારે છે કે હવે મારે આનું ઇમરજન્સી લેન્ડિંગ ક્યાંક તો કરાવવું પડશે। ત્યારબાદ તે જે હાઈવે હતો તે હાઈવે પર પ્લેનનું લેન્ડિંગ કરાવે છે, પણ પ્લેનના જે વિંગ્સ હતા તેને આજુબાજુમાં ચાલતી ગાડીઓને પણ થોડા ઘણું ડેમેજ કર્યું અને સાથે જે તેની અંદર બેઠેલા હતા તેને પણ ઈજાગ્રસ્ત કર્યા અને વધારે નુકસાન નથી થયું। અને જે પાયલટને ડર હતો કે હું હવે આ દુનિયામાં વધારે નથી રહેવાનો, વધારે નથી જીવવાનો, તે પાયલટ પણ આજે સેફ છે। તે પોતાની જિંદગી ખૂબ જ સારી રીતે જીવી રહ્યો છે।